લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટીતંત્ર સજ્જ થયું છે. જેના ભાગરૂપે સુરતના લીંબાયત પોલીસ મથકની હદ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. લીંબાયત પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ BSF જવાનોએ મારુતિનગર, મીઠી ખાડી, કમરુનગર, નીલગિરી સર્કલ, ખાનપુરા સહિતના 10 કિલોમીટર એરિયામાં ફ્લેગ માર્ચ યોજી હતી. લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે, જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં દરેક વ્યક્તિ સરળતાથી મતદાન કરી શકે અને 100% મતદાન થાય તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ અને BSF જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરત શહેરમાં શ્રી CP સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાઓ લઈ રહી છે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે સબબ આજે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું. જે સંદર્ભે પેરામિલિટરી ફોર્સ, લીંબાયત સ્ટાફ, બંને PI સાહેબો અને સમગ્ર સ્ટાફ લીંબાયત પોલીસ સ્ટેશન એ જે લીંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા ડોમિનેશન કરવામાં આવેલું. જે દરમિયાન વિવિધ હિસ્ટ્રી સીટરો, જાણીતા ગુનેગારો, જામીન ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેની ચેકિંગ કરવામાં આવે અને આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે. જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે.